વેલકમ બેક ટુ ધ વોટેક્સ શાર્ક યુટ્યુબ ચેનલ. આજે આપણે જોવાના છે એક એસએમસીની સ્ટ્રેટેજી જે 65 to 70% એક્યુરેટ છે. તો એમાં આપણે કઈ રીતના આપણે પ્લે કરી શકીએ એફવીજી અને ઓર્ડર બ્લોકથી. તો આપણે પહેલાં જોવાનું છે કે ઓર્ડર બ્લોક કઈ રીતના તમે માર્ક કરી શકો અને એફવીજી કઈ રીતના માર્ક કરી શકો. તો આપણે ડિસ્પ્લે ઉપર જોઈએ કે ઓર્ડર બ્લોક. તો ઓર્ડર બ્લોક હંમેશા કોઈ પણ એક હાયર, પછી ત્યાંથી માર્કેટ રિજેક્શન આપે અને લો હાયર બનાવે, પછી નીચે આવે, એની ઉપર બનાવે, એને ઓર્ડર બ્લોક કહેવામાં આવે. અહીંયા આ રીતના તમે આને ઓર્ડર બ્લોક કન્સિડર કરી શકો, વેલિડ ઓર્ડર બ્લોક કન્સિડર કરી શકો. અને એફવીજી કઈ રીતના તમે વોટ ઇઝ એફવીજી શું છે? તો કે આ જે ત્રણ કેન્ડલ છે, એની વચ્ચેનો જો ગેપ, પેન્ડિંગ ગેપ છે, આ વચ્ચેનો આ પેન્ડિંગ ગેપ છે જે, એને આપણે એફવીજી માર્ક કરી શકીએ. ને તમે જોઈ શકો કે ત્યાંથી જ માર્કેટે રિજેક્શન આપ્યું એફવીજીએથી. અહીંયાથી તમે શોર્ટ કરી શકો નીચેથી, અને 1:3 અથવા 1:1 અથવા 2, 1:3 સુધીનો તમે રિસ્ક ટુ રિવોર્ડ રેશિયો માર્ક કરી શકો. તો એફવીજી બુલિશ સાઈડમાં બને અને બેરી સાઈડમાં બને. તો કે એફવીજી શું છે? એફવીજી તો કે આ ત્રણ કેન્ડલનું ફોર્મેશન બને, આ ત્રણ જે કેન્ડલ છે એનું ફોર્મેશન બને, અને જેમાં વચ્ચે જે આ જે શું કહે પેન્ડિંગ ગેપ રહે એને આપણે એફવીજી માર્ક કરી શકીએ. ને હંમેશા ઓર્ડર બ્લોકની નીચે એફવીજી હોય તો જ ઓર્ડર બ્લોક વેલિડ ગણવામાં આવે, બાકી વેલિડ ગણવામાં આવતો નથી. આ ઓર્ડર બ્લોક આપણે માર્ક કરી શકીએ અને આ એફવીજી માર્ક કરી શકીએ. આ ઓર્ડર બ્લોક માર્ક કરી શકીએ બાઇંગ સાઈડમાં, નીચેની સાઈડમાં. અને બેરી સાઈડમાં આપણે આ ઓર્ડર બ્લોક માર્ક કરી શકીએ અને આ એફવીજી માર્ક કરી શકીએ. બીજું એસએમસીમાં ઓર્ડર ફ્લો ઝાઝુ બધી આવે, પણ અત્યારે એનું કંઈ કામ છે નહીં, તો અત્યારે આપણે એ કંઈ સમજશું નહીં. તો આપણી સ્ટ્રેટેજી કઈ રીતના વર્ક કરે એ આપણે જોવાનું છે. હું ડેઇલી યુઝમાં આ સ્ટ્રેટેજી યુઝ કરું. આપણે પહેલાં જોશું બાઇંગ સાઈડમાં કઈ રીતના સ્ટ્રેટેજી યુઝ થાય. તો કે પહેલાં એક હાયર બનાવે, પછી એક લોઅર બનાવે, પછી એક હાયર બનાવે અને લોઅર બનાવે, પછી અહીંયા એક ઓર્ડર બ્લોકનું ફોર્મેશન થાય 1 અવરમાં. આપણે બે ટાઈમ ફ્રેમને મર્જ કરી દીધું, 1 અવર અને 5 મિનિટ. 1 અવરમાં ઓર્ડર બ્લોક બનાવે, આ ઓર્ડર બ્લોક છે, આ ઓર્ડર બ્લોક બનાવે, અને પછી જે સ્ટ્રક્ચર શિફ્ટ કરે, અને પછી જે ડાઉન આવી અને પાછું સ્ટ્રક્ચર શિફ્ટ કરે અને એમએમએસ ક્રિએટ કરે. પછી જે આ પાછળની જે લેગ છે એમાં એફવીજી અથવા ઓર્ડર બ્લોક એ તમે માર્ક કરી અને 5 મિનિટની અંદર એફવીજી ઓર્ડર બ્લોક માર્ક કરી અને ત્યાંથી તમે ટ્રેડ એક્ઝિક્યુટ કરી શકો બહુ સારા રિસ્ક ટુ રિવોર્ડ રેશિયો સાથે, 1:3, 1:2 અથવા 1:4. આપણે સેલિંગ સાઈડમાં જોઈએ. સેલિંગ સાઈડમાં કઈ રીતના આપણે આ સિનારીઓ કઈ રીતના આપણે ટ્રેડ કરી શકીએ, એક્ઝિક્યુટ કરી શકીએ પરફેક્ટલી. તો પહેલાં આપણે હાયર બનાવે, લોઅર બનાવે, એક હાયર બનાવે, પછી એક લોઅર બનાવે, 1 અવરના ઓર્ડર બ્લોકથી રિજેક્શન આવે, પછી એક સ્પાઇક આવે બાઇંગ સાઈડમાં, અને પછી જે સ્ટ્રક્ચર શિફ્ટ થાય એ સ્ટ્રક્ચર શિફ્ટની અંદર એફવીજી અથવા ઓર્ડર બ્લોક જોઈ અને ત્યાંથી આપણે એક સેલિંગ સાઈડનું સિનારીઓ બનાવી શકીએ. આ રીતના સ્ટ્રેટેજી છે 70 to 65% એક્યુરેટ. ધેટ્સ ઇટ. તો આપણે જોઈએ લાઈવ ચાર્ટમાં કે કઈ રીતના તમે આ સ્ટ્રેટેજી ઓર્ડર બ્લોક અથવા એફવીજીને ફોલો કરી અને ટ્રેડ પ્લે કરી શકો. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરવાનું? તો કે ડેઇલી ટાઈમ ફ્રેમમાં આવી અને પ્રીવિયસ ડે હાઈ લો માર્ક કરવાનું. તો આપણે અત્યારના રનિંગ કેન્ડલનો પ્રીવિયસ ડે હાઈ લો માર્ક કરી લઈએ કાલ માટે. પછી આપણે 1 અવરની ટાઈમ ફ્રેમમાં જતું રહેવાનું. 1 અવરની ટાઈમ ફ્રેમમાં આવી અને કોઈ પણ એફવીજી અથવા ઓર્ડર બ્લોક માર્ક કરી લેવાનો. તો અહીંયા આપણે એક એફવીજી દેખાય છે, એફવીજી માર્ક કરીએ. નજીકના એફવીજી માર્ક કરવાનું, જેથી કરી અને પાછળના જે સેલિંગ કન્ટિન્યુ સેલિંગ છે, સ્ટ્રોંગ સેલિંગ છે, એટલે અહીંયા સુધી માર્કેટ રિજેક્શન લેવા આવે આ એફવીજી સુધી,
આ એફવીજી સુધી રિજેક્શન લેવા ના પણ આવી શકે, અથવા તો આ ઓર્ડર બ્લોક સુધી ના આવી શકે. એટલે આપણે નજીકનો જે પીવાય છે એફવીજી અથવા ઓર્ડર બ્લોક એને માર્ક કરવાનું. પછી આપણે ઓર્ડર બ્લોકને માર્કેટ આવ્યું, અહીંયા એફવીજી બનાવ્યો, માર્કેટ નીચે આવ્યું, એફવીજીને ટેપ કર્યો અને સડનલી નીચે મૂવ આપ્યો. તો હવે આપણે અહીંયાથી ટ્રેડ નથી લેવાનો, અહીંયાથી થોડુંક રિસ્કી થઈ જાય. આપણે 5 મિનિટમાં ટાઈમ ફ્રેમ ચેન્જ કરી નાખવાની. અને જે આ ઓર્ડર બ્લોક છે 1 અવરનો, અહીંયા ટેપ થયું તો ઝાઝી વાર એવું થશે કે તમને એમએમએસ પછી એફવીજી અથવા તો કોઈ પણ ઓર્ડર બ્લોક નહીં બનાવે. તો આપણે એ જગ્યાએ શું કરવાનું, અહીંયા ઓર્ડર બ્લોક કે એફવીજી કોઈ પણ જાતનું કંઈ પણ નથી, એક છે અહીંયા ઓર્ડર બ્લોક, પણ એ ત્યાં માર્કેટ ટેપ કરવા નથી આવ્યું. તો હવે આપણું એન્ટ્રી ટ્રેડ તો આપણો મિસ થઈ ગયો. હવે આપણે જવાનું 1 મિનિટના ટાઈમ ફ્રેમમાં. 1 મિનિટમાં ટાઈમ ફ્રેમમાં જઈ અને એક માર્કેટ સ્ટ્રક્ચર શિફ્ટ એમએમએસ માર્ક કરવાનું. તો અહીંયા એમએમએસ ક્યાં થયો, તો કે અહીંયા એમએમએસ માર્ક થયો. પછી એક ઓર્ડર બ્લોક અથવા એફવીજી માર્ક કરવાનું. આ એફવીજી અહીંયાથી માર્કેટે રિજેક્શન આપ્યું, અહીંયાથી તમારી એન્ટ્રી હશે સેલ સાઈડની. અહીંયાનો ઓર્ડર બ્લોક અહીંયા તમે રાખી શકો, સેફ રાખવું હોય તો, અને થોડુંક શોર્ટ રાખવું હોય તો અહીંયા પણ રાખી શકો. અહીંયાથી નેક્સ્ટ લિક્વિડિટી સુધી તમે ટાર્ગેટ તમારો હોલ્ડ કરી શકો, અથવા તો 1/3 તો ઓલમોસ્ટ હિટ થાય જ. આજનું જે સેલિંગ હતું એ આપણે આ રીતના પ્લે કરી શકીએ. અહીંયા સુધી નેક્સ્ટ લિક્વિડિટી સુધી પણ તમે પ્લે કરી શકો. અહીંયા એમએમએસ થઈ ગયો. આ રીતના તમે ટ્રેડ એક્ઝિક્યુટ કરી શકો. આવી છે સ્ટ્રેટેજી. જે આપણે સ્ટ્રક્ચર ડ્રો કરીને સમજાવ્યું એમાં એટલું બધું એક્યુરેટ ના સમજી શકાય. એનું રીઝન છે કે આપણે ડ્રો સરખું ન કરી શકીએ. આ માર્કેટ લાઈવ ચાર્ટમાં આપણે જોઈએ તો એક વન ટાઈપ ઓફ સમજાય કે નહીં, અહીંયાથી એન્ટ્રી છે અને અહીંયા એક્ઝિટ છે. ધેટ્સ ઇટ. આ જ છે આજ માટે.